આપનું સ્વાગત છે। હું છું જગદીશ। રાજ્યમાં હવે લાગશે લુખ્ખાગીરી પર લગામ અને પોલીસ આવી ગઈ છે ફૂલ એક્શનમાં। અમદાવાદમાં આતંક મચાવનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા અને તમામ આરોપીઓની બરાબરની સરભરા પણ થઈ ગઈ અને હવે આરોપીઓના ઘર પર હથોડો પણ ચાલી ગયો। દાદાની સરકારમાં હવે અસામાજિક આતંકનો આવશે ધી એન્ડ। છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિતના મહાનગરોમાં અસામાજિક આતંક વધી રહ્યો છે અને જાહેર રસ્તા પર આરોપીઓ બેફામ થઈ ગયા હતા। ગુંડાઓ લુખ્ખાઓ ખૂબ જ બેખૌફ થઈ ગયા હતા। હવે પોલીસ પાવર આગળ ધ્રુજી રહ્યા છે આરોપીઓ અને આ તો હજુ શરૂઆત છે। આગામી કલાકોમાં પોલીસે આરોપીઓની યાદી તૈયાર કરવાની શરૂઆત કરી। આગામી 100 કલાકમાં જ પોલીસ કરવા જઈ રહી છે આરોપીઓનો ઇલાજ। ત્યારે જુઓ ગુજરાત પોલીસનું ઓપરેશન ક્લીન। ઓપરેશન ક્લીન, જી હા, અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી અને 7 આરોપીઓના ઘર પર તો સરકારી હથોડો પણ ચાલી ગયો। સ્પષ્ટ સંકેત છે હવે ગુજરાતમાં લુખ્ખાગીરી નહીં ચાલે। આરોપીઓ હવે સુધરી જાય અથવા પોલીસ સુધારી દેશે। ગુજરાતની શાંતિ અને સુરક્ષાને નુકસાન થયું તો પછી આરોપીઓની ખેર નહીં હોય। પોલીસના ખાસ ઓપરેશનથી આરોપીઓમાં ફફડાટ ગભરાહટ છે। અમદાવાદમાં પોલીસનો પાવર। હવે નહીં ચાલે લુખ્ખાગીરી। અસામાજિક તત્વો પર પોલીસ પ્રહાર। સુધરી જજો નહીં તો થશે આવા હાલ। આરોપીઓના ઘર પર કાયદાનો હથોડો। અમદાવાદ પોલીસનું ઓપરેશન ક્લીન। આ દ્રશ્યો જોયા બાદ અમદાવાદના અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી જવી જોઈએ, કારણ કે જો આગામી દિવસોમાં કોઈ લુખ્ખાએ શહેરની શાંતિ અને સુરક્ષાનો ભંગ કર્યો તો પછી પોલીસ આવી રીતે અસામાજિક તત્વોનો ઇલાજ કરશે। અમદાવાદના વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીક ગુરુવારે મોડી રાત્રે લાકડી, દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા। શુક્રવારે જાહેરમાં સરભરા કરી અને શનિવારે તો આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર સરકારનો હથોડો ચાલી ગયો। પોલીસ કમિશનરે પોતે જ ઓપરેશનની કમાન સંભાળી અને આરોપીઓને એવો પાઠ ભણાવ્યો કે તેઓ જીવનમાં ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે। આતંક મચાવનાર ચોથા આરોપી રોહિત સોનવણેના ઘરે છે અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે જે ભાઈપુરાનો આ વિસ્તાર છે, પંજાબી તાળાની ચાલી છે ને ત્યાં તેનું ગેરકાયદેસર બાંધકામ હતું, ત્યાં અત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની ટીમ પહોંચી છે અને જે તેમનું મકાન તોડવાની કામગીરી છે ચાલી રહી છે। જે રીતે અત્યાર સુધીમાં અલગ અલગ 4 જેટલા આરોપીઓ છે, આ 4ના મકાન ઉપર ડિમોલેશન છે તે થઈ ચૂક્યું છે અને હજી પણ આ જ રીતે જે 7 મકાનો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, આ જ રીતે આજના દિવસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામના જે મકાન છે તે આ પ્રમાણે તોડી નાખવામાં આવશે। એટલે કે સ્પષ્ટ મેસેજ છે કે જે કાયદાનું પાલન નહીં કરે તેની ઉપર જે કડકમાં કડક કાર્યવાહી છે સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવશે। પોલીસે જાહેરમાં આતંક મચાવનારા 14 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક સગીર આરોપી છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। 14માંથી 7 આરોપીઓના ઘર ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે। એક પાણીપુરીની લારી રાખવા બાબતે જે ઝઘડો છે તે ચરમસીમાએ પહોંચ્યો હતો અને અલગ અલગ જે બંને તરફી જે
સભ્યો હતા તેને લઈને માથાકૂટ થઈ હતી ને તેમાંથી એક તરફીના સભ્યો દ્વારા જે જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો હતો ને તેનું પરિણામ છે હવે દ્રશ્યોમાં જોઈ શકાય છે। જે રીતે નિર્દોષ લોકો તેનો ભોગ બન્યા છે। રસ્તે રાહદારીઓ જે અવરજવર કરતા હતા તેમને પકડીને મારવામાં આવ્યા હતા, કારના કાચ તોડવામાં આવ્યા હતા અને જાણે કે સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે અને આતંક મચાવનાર 14 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। 14માંથી જે 7 જેટલા આરોપીઓ છે તેમના ગેરકાયદેસર મકાનો છે તેમને હવે તોડી પાડવામાં આવ્યા છે। આરોપીઓએ જાહેરમાં આતંક મચાવવાની કોશિશ કરી ભયનો માહોલ ઊભો કર્યો। જોકે 24 કલાકમાં જ આરોપીઓ સીધા થઈ ગયા। પોલીસનો એવો પાવર સામે આવ્યો કે તમામ આરોપીઓ ફફડી રહ્યા છે। આરોપીઓ સંડોવાયેલા હતા। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી 14 જેટલા આરોપીઓને અટક કરવામાં આવેલ। આમાં એક જુવેનાઇલ છે। તમામ આરોપીઓના ક્રાઇમ હિસ્ટ્રી બાકી વસ્તુઓની ચકાસણી કરતા એવો જાણવા મળેલ કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તાર, ખાસ કર અમરાઈવાડી વિસ્તારમાં આના બહુ સારા અવૈધ પ્રકારના મકાનો વગેરે છે। આ મકાનોને રિમૂવ કરવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે और અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતી સંખ્યામાં પોલીસની પ્રેઝન્સ રાખવામાં આવેલ છે તાકી કોઈ અનિશ્ચય બનાવ નહીં બને। આજે 7 જેટલી અલગ અલગ લોકોના જે મકાનો છે એ અવૈધ છે, આને હટાવવાની કાર્યવાહી તેના ચાલે। પોલીસે પોતાની કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કોઈ પણ વ્યક્તિએ જો કાયદો પોતાના હાથમાં લીધો, લુખ્ખા તત્વોએ જો લુખ્ખાગીરી કરી તો પોલીસ કોઈને છોડશે નહીં। ગુજરાત એક શાંત પ્રદેશ છે। અમદાવાદ શહેરની પોલીસ કટિબદ્ધ છે કે શહેરમાં કોઈ પણ પ્રકારનો કાનૂન વ્યવસ્થાને લાગતો બનાવ બને પોલીસ આને કડકાઈથી પગલાં લેશે। છેલ્લા 2 દિવસમાં જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ઓર આવી રહી છે આનો પ્રત્યક્ષ પ્રમાણ છે કે ભવિષ્યમાં એવી કોઈ વસ્તુ ચલાવવામાં આવશે નહીં। જે પણ કોઈ લોકો કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કરશે આને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। સંકેત સ્પષ્ટ છે, સંદેશ સ્પષ્ટ છે। અમદાવાદને અસલામત બનાવતા અસામાજિક તત્વો હવે સુધરી જાય છે, લુખ્ખા તત્વો હવે સુધરી જાય છે, નહીં તો પોલીસ પોતાની કાર્યવાહીથી તો સુધારી જ દેશે। કાયદાનો સકંજો હવે માત્ર આરોપીઓ જ નહીં પરંતુ તેઓના ઘર સુધી પણ જશે। એટલે અમદાવાદમાં રહેવું હોય તો શાંતિથી જ રહેજો, નહીં તો અમદાવાદની પોલીસ તૈયાર છે। ગુજરાતમાં હવે નહીં ચાલે જો કોઈ કાયદો અને વ્યવસ્થાને પડકારશે। વસ્ત્રાલની જે ઘટના છે, વસ્ત્રાલની ઘટના બાદ જે આ ઘટનાના આરોપીઓ છે એમના ઘરે હવે આપ જોઈ શકો છો, આ જે દ્રશ્યો છે એ બતાવે છે કે જો કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડવાનો પ્રયાસ કરશે તો એમની હવે ખેર નથી। આ પહેલાં પણ આપણે જોયું છે કે જે લોકો આ પ્રકારે ખુલ્લામાં એક અપરાધિક ભાવના લઈને લોકોમાં ડર ફેલાવવાનો જે પ્રયાસ કરે છે અને લોકોને પ્રતાડિત કરે છે ત્યારે એમની હવે કોઈપણ પ્રકારે આ પ્રકારની દાદાગીરીને ચલાવી નહીં લેવાય। ખુદ રાજ્યના જે ડીજીપી છે, રાજ્યના જે પોલીસ વડા છે એમણે પણ આદેશ કર્યા છે કે ગુજરાતની પોલીસ જે છે એ 100 કલાકની અંદર એવા અપરાધિક વૃત્તિવાળા આરોપીઓની યાદી તૈયાર કરે કે જે આ પ્રકારના ગુનાઓને અંજામ આપે છે। ત્યારે હવે ગુજરાતમાં જે પ્રકારે ઉદાહરણાત્મક કાર્યવાહી છે અને આ પ્રકારના તત્વો જે લોકોને નાહકના પરેશાન કરવા, લોકોની જિંદગી અને લોકોની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ, લો એન્ફોર્સમેન્ટ એજન્સીને ચેલેન્જ કરવાનો પ્રયાસ, ત્યારે આ સ્થિતિ જે છે એ સ્થિતિ અહીંયા એ દર્શાવે છે કે હવે એમની ખેર નથી। દાદાનું બુલડોઝર ગુજરાતમાં ચાલશે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો ગુજરાતમાં જે